મહેશજી હા કોણી તો મારે હવે અતારી હેડવાનું છે. શું કરશો? ખાતર તો તારી જોઈએ છે મારે. એમ ખાતર તમારે જોતું હોય તો એમ કરો. અત્યારે અત્યારે જ લાવવું પડશે ને. ઓય અતારી નતારી ચહેરાથી થોડાક સેટા થતા રહે ક્ષેત્રમાં ઓટો મારવા લઈ લાવવાનો. એમ કરો ચહેરો તો કાકા પાસે હોય આપણે ખાતર હેલી પડી જ છે ને બારી અમે બારી પડી ગયો કોઈ ઓસે નહીં બીજું. બસ તો ઉપાડીને લાવ મારી હો ચાલે. હેડો તો ખરીદીને પછી પાછા આવશે કે તરત એટલે વળી જાઉં ઘરે ના આવે ને પાછા. હેડો તો ખરીદીને આવો. અલ્યા ખાતરમાં યુરિયા નાખી ને છેતરા બગાડી નાખી અને હવે આ જમીનમાં કોઈ ધન થતું જ નહીં, વળગતું જ નહીં. આ યુરિયા બંધ કર્યું ને તારનું આ તમાકુ હું કરતું નહીં. આ ઓર્ગેનિક તો ખૂબ નાખ્યું, ખાતર આ સોણી તો નાખ્યું ને થાચી આવે. જો આ ઠગા પડ્યા તો ઠગા વાત તો સહી થોડું થોડું નાખવાનું કે અમે ડાળીનું ઢાક કરી નાખ્યા છે. પણ હવે ખાતર બંધન થઈ ગયું છે ને એટલે આ સોડાઓ ખૂબ કાઠું પડી જવાનું છે ને સરકારે યુરિયા ખાતર બંધ કરવાનું કે છે. આજ કરણ કાલ કરણ અને પાછા દાડી સરકારના ન્યૂઝ આવે કે બમણી આવક કરવી, બમણી આવક કરવી. બમણી આવક નહીં ને હોય તો હવે કોઈ રેમ જ નહીં. કેમ કે પેલું હિસકાઈ ખેડૂતો પાસે નખાય ઉપર યુરિયા ડીપી રાસાયણિક કઈ નાખી ખેતી અને હવે એમ કે ઓર્ગેનિક કરો. હવે ઓર્ગેનિક કરવા જ તો આવું થઈને પડ્યું છે. વીઘે 50-60 હજાર તમાકુ થાય મતી એના બદલે લાગતું નહીં 10,000 ની થાય. કાઠું જ છે ઓર્ગેનિકમાં. તો ખાવાની વસ્તુ ચાલે ઓર્ગેનિક કરો, બાજરી છે, ઘઉં છે, એવું બધું. તમાકુ ઓર્ગેનિક કરવા આઈડિયા કરા દો, મોકરા કાઢી નીચા ઓર્ગેનિક કાઠું થઈ ગયું છે. ચેકના પૈસા લવાય કાઠા થાય. હવે શું કરશે? મારા બેટા નાસરમાં ખાતર હારું આખો દાડો ઉડી ઉડીને આયા કરે છે. બધા નરસીબીન હાઈ ગયા ને ખાતર મેલું ફરું અંદર ચોક ઓલા દીન્યો અને મહીશ ને બે આયા એક એક થેલી કે હાલો ઉસીની अब देख तू એવું નેટ તો લાયા છે ઉસીની જો હાલતા હશો. નરસીબીન લાઈ અને અંદર મેલા ઉપર પાણી પીને ધોપ रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सुके નરસિંહભાઈ 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 તો ઘરે દેખાતા નહીં. ચમણા હશે. ઓહો હો ઓલા ખેતરમાં ફરે રાઠે ઓટો મારવા જા પરાથી શું તમાકુ ફરવા જાઠે ઉભા. નરસિંહભાઈ નરસિંહભાઈ એટલે આવા ચેરા ભાઈ. ઓહો હું તો ઘરે આવ્યો તો એટલે આ કીધા ક્ષેત્રમાં ઓટો મારવા છે, તમાકુ માં આવ્યો તો ઓટો મારવા. હોય એટલે કીધું ઓટો મારતા હોય તો તમાકુ કોઈ આ ઊંટો કોઈ હોય ને એક તજ વગર ની સી છે તમાકુ. એટલે આમ તો સારા છે અમુક ડોકા તો. અમુક ડોકા હારા છે. ઓર્ગેનિક કર્યું છે ને હોય એટલે ખાતર કોઈ નાખ્યું ને યુરિયા ગતું. એટલે તમે તો સારું કર્યું એટલે ઓર્ગેનિક કર્યું છે. પણ તમારે તો યુરિયા એવું તો લાભ જ ના પડે કોઈ. લાવું જ ના પડે. પણ બમણી ખેતી કરવા બેઠા હતા તમણી થઈને બેઠી છે. પણ અમારે તો નહીં મેળાવે એમ. જેમ કે ઓર્ગેનિક કરે એટલું બધું છે પૂરું પડે ઓર્ગેનિકમાં. એટલે હું તો હમણાં પોથેલી બસમાં ખાતર લાવ્યો હતો અને બસમાં આજ બધી થોડુંક ઘટે એમ હતું ખાલી બળતું તો 10 થી લઈને બારી નાખ્યું થઈ. મેં જોયું તું કોને કાલે ઉતરતા હતા તમે. લાવ્યો મારે ખાતર વગર નહીં મેળવતો ને ઓર્ગેનિક કરે ચો મેળાવે. ના એ વાત ઓર્ગેનિકમાં આ ભાવ તમારી બધું વિકાસ નહીં કરતી પાછું. વિકાસ જ કરતી નહીં ઓર્ગેનિકમાં. જેમ કે આ બંધન થઈ ગયું છે નાઇટ્રોજન નું રાસાયણિક નું છે ને બધું. આ જમીએ બગડી ગયું રાસાયણિક તેમાં તો આસુબોનું બંદર ના છૂટે. ના છૂટે. અમી કીધા નહીં ના ગતું થોડા ઘણું નાખ્યું તો સારું થોત. તમે વળી ડાયરેક્ટ ઓર્ગેનિક કરી નાખી એમ ને? ડાયરેક્ટ બતાડી ના આપણે તો હળવે કરશે પછી હોય થોડા કરશે. ના થોડું કરવાની. કોમ હતું લ્યા. શું કોમ હતું? ખાતર થોડું અંદર મિલાવતું. આવ હેડો. અરે મારા બેટા લોહી પીધું છે માણશું શું અત્યારે પણ ખાતર ની ચેવી પડાપડી અડારી છે. લોહી પીજા મારા દિનોથી આયા કન કે એક થેલી કે હાલો એટલે 2 દન નો સા પીવો પણ કે થેલી નહીં મળે. ખૂબ કાઠું એટલે ને એટલે ખાતર તો વળી આખો દાડો કેટલા મારે તો ખાતર વધારે એ વાત સાચી. વળચ્યો મારા ડફોળા કરે વળચ્યો હેરાન થાય. તમારે એમ કેવું હતું કે દીવ રેગરામ ખૂબ પડ્યું લેવા તો કીધું તું એમ તો પૈસા કાઢતો દોરા કરતા ઉછીનું મળે ને એ ના ખબર પછલાઈને આલશો જરા દિન તો
એટલે પણ તી દાડે તો હું કાલે કોમ દાડી જઈને ઘરવાટો મારા જો તો હા. તો એ તો રાડ કરતા હતા કે દીવ તો ફરી પાછા ખાતર ના મળ્યું. એટલે હા સાજા હશે. તો આ તો સાચી કમ્પ્લીટ હું જો ને હા. તાર તો પરસે રેપ દેપ થઈ ગયેલા હેરતા આયેલા હતા ગોમમાંથી તડકાના આમ કંટાળી ગયેલા હતા ફરી ફરીને થાચી વાળ્યો પણ ખાતર કે તે મળ્યું જ નહીં. એટલે મેં તો કીધું એમને મારે દૂર આવે છે કે નહીં રાત જ નહીં હોય પૈસા કાઢતા દૂર આવે એમ કે અત્યારે ઉછીનું મળે લાવવાનું. ના એવું નથી ચેરા તમે ભૂલી દીધી જો અહીંયાને જમીન હાવ ટૂંકી બે 3 વીઘા અને તમારે જાગીદાર હોય તમે 100 વીઘા જમીન તમારે ખાતર લાવો બિયારણ લાવો એગ્રા વાળાને ખબર હોય કે હું જમીન વધારે છે એટલે વધારે જમીન વાળાને ચાલુ હાલે છે. એટલે પણ મારે તો કદાચ પાછો આવતો જ નહીં ફટ દઈને લઈને આવતો રહું અરે છું. એવું થાય છે અત્યારે છે ને જેને વધારે જમીન હોય ને એનું પેલું હાલે છે નાના ખેડૂતોને તારે આપણને કાઠું છે નાના ખેડૂતોને એ ધીરવાઈ જતા નથી. તો હવે મને ના ખબર હોય ને મારે તો ફટ દઈને હા પછી તમારું કામ થઈ જતું હોય એટલે તમને ખબર ના હોય અમારે જીવન થોડી ખબર હોય એટલે એના કારણે ખાતર જ બંધ કરી નાખ્યું. એવું કરે એમ ને. ઓ રંટા જ નહીં પાછા મહેશજી આયા કે મને એક થેલી હાલો રોટલા ખવડાવું પણ ખાતર ના મળે. ખાતર તો ચો ચાલુ લ્યા. એટલે પણ તમારે મેઘ જેવું પણ હતાડવું પડે કેમ કે અત્યારે આટલી તંગી હેઠે છે ને એટલે ખાતર જાળવીને રાખવું પડે. એટલે તેમાં તમને હાથવા આવ્યો છું. હડો આવું થોડું કમ છે હા હું આવું હડો હટાવજો હો. હાટ આવશે. હારું. હા. મસ્તી વિનાદી હા. ચહેરો ક્ષેત્રમાં આવેલા ક્ષેત્ર ઓટો મારો જ્યાં છે બોલે ફરેરા ઓય લ્યા શાકભાજી વાળા એવું લાગે કોક લેવડો તાર આપણે ચાલો તો ખાતર પીવું છે. ઓહો હેડો. માતા મમ્મી નતા હાલતા હમણાં ગુંજોડો ફ્રેશ થઈ જાય ઘણા હોય પાછા કેટલા પાવર કરતા તારે પણ આ તો ભાઈને ખાતર નહીં હાલું કેટલી થેલીઓ લાયેલી પડી છે ને તો એમાં ખાતર નહીં હાલું ગતી હોય પણ આજ ગમે એમ કરીને થેલી ખાતર ને ઉપાડી જ દઈ રહ્યો છું. એ હેડો અમે તમારે પોણી છે ને પોણી છે ને મારે અમને તરત જ હેડો વિનાદી હા. આ પાવ ઢગો પીડ્યો ખાતર નો હા પડ્યો ખાતર ને થેલી ને ઢગો હવે ઉપાડો તો હેડો ઉપાડવું છે શું કરશે આપણે તમે તાર મને ઉપડાવો થેલી હટો જતા હું તો લઈ દઉં ફરી ચાલો ઉતરાવું છું. અને અમે તાર હવે 150 रुपया देगा હા તમે હવે હું નાસી ના આવું પાછો તો બોલ તો એમ કરો હળદર નાસી ના આવતા તો એમ કરો તરત આવજો એ હટાવું રહો તમે ઘર રાખજો इतने तेजस्वी लोग हैं हमारे पास बड़ा हरामी हो મસ્તી જેવા પાકા પોણી મારે વળતો તો ખાતર લઈ જા મારા એક થેલી ધવની મારી ઉપર જતા રહ્યા હવે અમે તો રહી જાવ હટ નહીં આવે તો એટલા ઘડી ચહેરો દીધું હમણાં આયા રાખતો સમણા મારે ઉડ્યો દાડો હવે ये बड़ी अच्छी बात कही आप કોઈ એકલાથી તો ઉપડે એમ નહીં થયા ખાતર હવે લે વાટતું આજો ખડીક મસ્તી આવે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे તો જોતા હું મસ્તી આવે કે નહીં આવતા મસ્તી તો ત્યાંથી આવતા તો નહીં મસ્તી એ મસ્તી હા આયા તો પછી. અરે આવું રહો છું હડો 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 અરે આયો તમે ઘર રાશી ને ચિંતા આવતા જ નહીં તો હું તો વરાસીને બેઠો હતો એટલે ખાલી અરે તમે ખબર રાખજો ચિંતા પાછા આવતા ના હોય તો મને ઉપડાવો હવે એક ખાતર તમે એક લઈ દો ભાઈ હા હું લઈ દઉં હવે તો તમે લઈ દો હવે હું લઈ દઉં હું ઘર રાખું તમે ખરી પોખો પર જો અમારે એક થેલી જોતી હતી એક થેલી તો મેળ આવી ગયો હવે મસ્તી વાળી દઈને ઉભા હતા લે એને ઉપડાવ કિનારે ખાતર મિલ આયા હવે હું તો ખાતર મને ઉપડા લઈ ફટ આવ્યો. મારે પોખવા ખાવું ખાતર હે હોય. કરતો હું થોડો હા હા તમે અહીંયા ઉપાડો તારો હું એક રાશી આવું પછી કેટલા ખાતર તમે ઉપાડવા હતા અલ્યા મસ્તી ખાતર જોતો હતો એટલે મસ્તી ઉપડાવવા આવ્યો એવું છે એમ? હોય. કીધું એટલે લઈ જવાનું એમ ને? હોય એને ચહેરો કીધું છે મસ્તી સોનું સોનું એવું એમ ને? અમને તો ના પાડી હતી તમે ઉપાડી નતા તાર અમે ચા ઉપાડી જાય નહીં ખાતર અરે અત્યારે હું આપણે ભાઈલો તમે ઉપાડી નતા તાર મેં ત્યાં બી ઉપાડીને ત્યાં એ તો મસ્તી ખાલી કીધું હતું કે આટલા બધી નાખતા હોય છે તેમાં એટલે આ મોણો કોઈ હાલ એવો લાગતો નહીં ને તમે છીક લઈને તો અરે મને તો નવાઈ લાગે એટલે પણ મસ્તી કીધું હતું કે મને એકલા નાલી છે કે તમને નહીં હાલી તેમાં મને કે નાખતા હોય થેલી તેમાં એવું એમ હોય નવાઈ લાગે મને તો એવું છે એમ? તો મસ્તી પૂછો ખબર પડે આપણે કેમ કે મને તો હમણાં ભેગા છે ખેતરમાં
તરત થોડીક જ વાર પછી ઈરા ક્ષેત્રમાં હમણાં હેડ્યા મેં કીધું મારે થોડું કોમ છે હું આવું છું એટલે મને એને એમ કીધું કે ક્ષેત્રમાં આ છે કે ખાતર છે ને ઘરે મેળવું છે એટલે કે આવજો તો તમને કેવા આયા હતા મને એમ તો ઓય. કીધું હતું કે ખાતર કે મેકાવો પણ મૂકી તો મોત નહીં મેક છે લઈ ગયા તો એ એમ કહેતા કે દિનોજી ને ઓલા મૈકી કે ખાતર માજી છે ને એટલે એને ના પાડી કે ના શરમાઈએ તોય કે આખો દાડી મારવા ઉડી આવે છે અહીંયાથી ના તો પાડી દઈએ તમને ફિરકા આ પાડી તો મસ્તી ના પાડી છે મને તો છે ને આ પાડી છે એવું છે એમ ને ઓય એમ તો ખાતર એને ઘરે મેળવવા દે છે કે ક્ષેત્રમાં છે ચાવડી ગયા છે કે ઈ તો મૈજી આયા ભાઈ ઓય આયા ને મસ્તી તો એ મૈજી મૈજી શું લખવાનું સોનું કોક કહેરા ઠીક છે હું કરે રા તેમ તાર સોન સોન કો કે હે પોતે એ મૈજી હા શું મમ કરતા હતા ખાતર મેળવા ગયો તો નહીં હા જે ક્ષેત્રમાં હતા કે આપણે બલ્લા ગયો તો વપરી જાય પાછા ઢોકળા શાકભાજી ગણેરા અને તમે ચહેરા નતું કીધું જે દીચા કીધું તું મને એવું હતું એમ ને હા. તો તો તમે તો જાય મેળ આવી ગયો છે કે મારે મેળ આવી ગયો તો ભેગો ભેગો મસ્તી તમે મેળ આવી ગયો તમે ચમ મસ્તી મને એક થેલી ઉડાઈ હતી મારે નહીં મેળ આવી ગયો એમ નહીં હા. તમે કે તાર મૈજી કીધું છે એમ કહેરા હતા એટલે મસ્તી કે મને કીધું તે ચહેરે તમે નહીં કીધું ના ના તો કીધું લે પણ અમે દાડે લેવા આવ્યા હતા ને હમણાં હા થોડી વાર પહેલા શું કઈ ખબર છે એ તો બધી મને કહાની ખબર ખબર છે ને હોવે. બસ તાર ત્યાં અમે આ પોચી ક્ષેત્રમાં જયારે અમે કર્યું ચાલુ ઉઠાવવાનું પણ એવું જ ના કરાય ને કોઈ એટલે પણ શું કરાવતો પણ ખાતર કે તું હાસે જ આવતું નથી શું કરો તા પણ તો ફરવું પડે છે કે હાર લઈને આપણે અહીંયા ઓળખાણ હોય પણ આમ કોકને ચોરી જ ના કરાય પણ એગ્રો વાળા હાલતા નથી પણ શું કરતા ખાતર નાખવું કુદે પાછા આ તો હું તો એને કીધું તું મને કે ખાતર મેલું છે એટલે આવજો એટલે હું તો આવ્યો છું તમારા પાસે એમાં તમે એમ ઓય તમે ઉપર પડતા અમે કે કીધું છે તમને ઉપડાવવાનું તમને કીધું છે એટલે આયા છો તો મુકેમ કરો તમે આટલું નખાવતો કરો તમે અને અમે અમે નહીં જા બસ હું તેમ જ કહીશ કે બે આ નહીં જતા ના અમાર નામ ના લેતા એ તો કહેવાના જ છે ને અમે ઓય ને ભૂલી રહ્યા અમે એટલે ના ના હવે કહેતા નહીં ને કે ખબર પડી જાય એ તો કે મને ખબર જ નહીં લઈ જાય એમ જ કહેવાનું અને એવું પછી કેવું તમે બે ઉભા છો હું આઈનું હું ભરી રહ્યો છું અને તમે બે લઈ ઉપર નાતા મેં ભાલા છે તો મારે એમ કહેવાનું મને ખબર જ નહીં તો મસ્તી શું કરે હે આપણે નેકવું પડે પછી આપણે નાખો તેમાં ઓ નાખો નરેશથી આયા હતા કિયાલ ખબર તો પડી જવાની છે પણ આપણે નાખવાનું કરો તો નરેશજી અમારે પોણી વાળા ખાતર પૂકવું પડે હતા અમે ગાવે હતા અંદર તો હા? અમારે તમે આ ખાતર નખાવ હા તમે નખાવ દો દેખાડો દિને છેડ દો કટ છેડ દો બરાબર છું હું તો ખોટા ટાઈમે ભળી ગયો છું અને મેં જિંદગીને બે ખાતરની ઉપર નડ્યા પડ્યા છે અને ખાતર ઓછું થઈ ગયું છે હું કો તોય દુઃખ ના કો તોય દુઃખ પસંદ મારા થઈને પડ્યા છે કરું તો કરું છું હવે ચેરો થી ક્યારે જીવ કોઈ હાસવાનું જીવ તો હતો રહ્યો આવ તો પેલા ડખો થવાનો છે શું કરવું હવે નરેશભાઈ આ એમ તમે ઉપડાવા એટલે અમે તારે હવે ટાઈમ મળે તો કેટલા ઉપર આવતા હોય એમ હડો તાર હડો તાર નાખી જડો જોડો તાર નાખો પડી અલા પણ થેલી ઓછી હતી છેલ્લી તો કેટલી હતી અલા 10 થેલી હતી 10 થેલી હતી હોય તો 1 2 3 4 ને પોસ 1 2 3 4 ને પોસ થાય જ છે આ તો પોસ સીધા તો બીજી જજી તાર તો એટલે જ કહું તમે કે 10 તો જી ક્યાં થઈ લ્યું અલા પણ હું તમને ખાલી હાથ બાવે જેટલી વાર છે ને ખાલી ક્ષેત્રમાં ઓટો મારવા જતો મેં કીધું શાકભાજી ચેવી છે જોતા હું તમે ઓછી લાયા હોય તો અલ્યા આ કમ્પ્લીટ 10 થેલી હતી ઘણી તમે ઉતારી તાર ગણીને મેચી છે ને એવું એમ હોય તો ઓછી ચમ થઈ ગઈ યારી અલ્યા પણ તો ઘડીકમાં ઓછી ચો થઈ તો કોક લઈ ગયું હોય તો અલ્યા પણ તરત ને તરત તો કોણ લઈ જાય હમણે અત્યારે તો હાડિયા ગોળા ખાતર ની અંદર ઉપર છે આમ તાચી રહ્યા હોય કયો કાઈ લઈ ગયો પર તમે ફરવા જાય એમ અલ્યા એટલે બે જણા આયા હતા કોણ આયા બે જણા આ ઓલા દિનો દિન ઓલા મહીસો બે હતા ને એવું એમ ઈ મારા વટ આયા હતા મને કે ખાતર ની એક થેલી આલો એટલે અહીંયા ખાતર થેલી ચો તારી આલો ઉઠી ની મુ મારે શું કેવું કે રાત લઈ જાય છે મૂકું પર તો હું કેવું હલવું ને મારે તો કાઠું થઈને પડ્યું છે કેવું જ ચરીક હોય ને કે બેવા વાળા બે હતા પછી જો હું તો આવી ખોટો ઘરનો કમાયા હતા હવે રગડામ થવું પડશે હવે તારે કોણ લઈ ગયું છે એટલે આ બે ટાળું ઘા હોય જ નહીં ઈરે નાસર માંથી લફડી માગવા આવે એટલે શરમ વગર ડાયરેક્ટ માગવા આવે અને પાછા ડાયરેક્ટ હોટાકા લઈ ઈરે જ લઈ જાવ હોય બીજા કોઈ લઈ દઉં જ નહીં કે હતા મારે પોણી વાળા વેલું તો પછી એમ કરો ને ઓટો મારો દો ઓટો મારો ને તમે હેડો એ ભેગું પૂછવા જવું પડશે પણ હું શું કમાવું મારે કેવું કોઈ હું તમને ભેગ કરવા આવ્યો તો એ તો મારે કોમ છે પણ તમે આવ્યો તો સારું રોત ને એમ નગીરે મોની નહીં ને પાછા તમે હોત ખબર પડે નગીરે મોની જ નહીં ને તો પછી તો એમ કે બીજે થી લાય તો હડો હતું જ નહીં જો બીજે ચેક લાવે હડો તાર આવો હારી શું કરો તાર
સચેરાવી હા. એ લઈ જાય તમે શું કરશો? ઓલા દઈને તો પુહાકો પેલા તો 100% દઈને ખરીદ એક જ થેલી હશે ને તાર તો લેવા દાયેલા છે. થેલી પડી હોય તો સમજી લેવાનું કે ઈ 100% લઈ જા. તો પેલા નક્કી તો કરવું પડે કે તમારી ઠેલી છે એમ. પણ ઈરા બે આયા જ તા ને તાર એવું એમ? હોય જ તાર. તો હવે ડાયરેક્ટ તો આપણે કોઈને કહેવાય નહીં કે તો લઈ ગયો છે એમ, સોરી આલાય જ નહીં. પણ 100% ઈરા બે ટાળું બીજો ઘા હોય જ નહીં. તો બીજું રાખો ને મારે બીજો નથી ખાવા. ચમ? અચ્છા પણ હું 5 થેલી ઓછી કરી છે. એટલે લઈ જશે તો એ કહે કે લઈ જશે એમ. પણ ખાલી તમને હાદવા એટલી વારમાં એટલે તાર તો મોણ તારે ચેવો છે તાર? આવા મોણ શું થી? ઓહો બા બેઠા આવરા ચેરારી અરેજી આવરા હોય કેમ ભૂલા પડ્યા અમારા તો લાવ્યું ખાતર મહેશભાઈ? ખાતર તો દિવસ થી 1 ગ્રામ થી લાય 1 ગ્રામ થી લાવ્યો? હોય શું ભાવ એટલે લાવ્યો? આ પણ ઉભા થઈને એમ તો કે આવો શું આમ તમે બેહીરો બે અમે કીધું પણ બધા પુલાવરા તમે બેન પણ અહીંયા બસ ઘરતડી મોસા પર બેઠા તમે આયા છો તો ઉભા છો તમે. લ્યો લ્યો નરસિંહભાઈ હા તમને ખબર છે શું સોરના પગ કાથા હોય. એવું એમ? સોરના પગ રહ્યા ને એ થરથર કાપતા જ હોય. એ કેમ ઉભા ન છાય જાય કે લાવો ચહેરો થી આયા છે આપણે બોલાવો. એટલે પણ ચહેરાથી તમને આ તો પણ અમે બોલાયા છે બે ને નરેશજી ચહેરાથી તમને બોલાયા હમણે તમે જમા આતી હો. અમે તો ખાતર લેવા આયા હતા અમાર કોણી વળતું હતું ખાતર કીધું ચહેરાથી લાયા છે તો આલે તો અમે લાવ અમાર છોકરાને તો જોતા લેવા નતો જાવ આ ઇમરજન્સી ચોટ લાવ્યું ખાતર તમે? અમાર છોકરાને તો જે બજાર લેવા શું બધા લેવા? એટલે આ ખાતર મારું છે પાછું. 10 થેલી હું લાવ્યો તો 5 થેલી ઘડીમાં તમે લાવી. એટલે પણ ખાતર ચહેરા બધી તો બંધ થાય કેરારી ખાતરે થેલી માં બધું આનું જ નથી લાવ બધી થેલી માં પણ નામ તો નરબદાલા છે એમ છે નામ લખે છે. ના ના આ થેલી માં ઈરું દશે લાવ બધી થેલી માં વાત તો આસી છે ને નરબદાલા છે ને. નહીં હા ટોપિક માં તમે ઉતરો કર. હા અમે તો ચહેરાથી નોમ છે કે ચહેરાથી કે મારી થેલી કે હે તો તમે લેવા જમા આયા હતા મારી ખાતર કોડો અમે તો ઉસીને લેવા આયા હતા તો નતું આ ચોથી આવ્યું 5 મિનિટ ની અંદર. પણ અમાર છોકરા લેવાનું છે બધા છોકરો ચોટ લેવા તમે કે એ વાત કો વાત હા? દીવો દી હે રાખો કોક તો દાલમાં કાળું છે. ઈતાર પણ ડાયલમાં કાળું તાર તો બોલ્યા આમથી મોસામથી ઉભા નથી થયા. એટલે તો મેં તમને શું કીધું તું? એક ખીલી રૂલી પડી જુઓ. હા ચહેરાથી તમે હોહત થઈ ગયું ઘરમાં રાખો તો એક થેલી ના આવે તો હવે ના આવે આ પડી દો બીજી થેલી. હું આ થેલી ઉઠાઈ તમે હું જે માણસ છે કે તમારે પચાસ થેલી પડે એમાં બે થેલી લાયા બસ આ નેનો 100 થેલી હું લાયો તો ને 10 થેલી જરૂરથી ફેર લાયો તો. પણ તો અમારે છોકરો લેવા જાય થેલી આસાઈ છે ખાતર કે પડ્યું છે એટલે પછી લઈને આવતા રહ્યા અને ખાતર તો હશે આવે જ છે ને. અમે જાતે પેલા લઈને આવતા રહેશો 5 મિનિટ ની અંદર. કોઈ અમે કોઈ પાછા આકા પાછા નથી કરતા. અલ્યા હવે તો મોનો કેમ લઈ જતા. બાકી નરેશની જરૂર લાગે નરેશજી કીધું એવું લાગે એમને તો ચહેરાથી ના આવે એ લઈને સાચી વાત તો એકલા ના આવે રાહે લઈને આ એટલે કોક આગે ડાલ મોકાલ આમ તો નરેશભાઈ આપણે હારા છે એ વાત નહીં રમવાના ઈ વાત તો હારી હારા બરો હારા શું થાય છેડો ચહેરાથી એટલે અમે એમ કહેતા હતા કીધું આ તો ખાતર કદાચ અમારે પોણે વળતો હતો એટલે ચહેરા દીએ નતો આજુ ચહેરા દી એકદમ ના પાડીને ભર્યા હતા પછી એક થેલી કીધું લાવો લઈ જાઓ કરો પછી તો હાલ થાય એટલે આ 5 થેલી લાવી છે. એક થેલી ચો લાવી છે? અલ્યા પણ એક થી તો આ લઈ જાય છે હાથ. એક તમે શું થેલી સમજતા લાવી નહીં રીમો ટીમો. બે ઠેલી આવું પણ એક થી તો આ લઈ જાય. બે ઠેલી જી છે તો હવે 5 થેલી લઈ જા તમે. બે થેલી અમે પોતે નહીં લાવ્યો એક જ થેલી લાયા અમે એક થેલી અમે લાયા અને એક થેલી દીનો થી લઈ ગયા આ તમે હતી ની ઉપાડ થેલી અને પાછી હતી ની મારે બરો બરો બરો. ઉપર હડો પાછી નાસી આવો ઉપડા ઉપડા ઓલા ઉપડા. ઉપાડો બે. ઉપર હડો અલ્યા ઉપર તો પોણી વાત હોય કે મારા હારું હોય કો પોણી. ઉપર હડો ના પાડો. જડો નાસી આવો પરી થવા થેલી અને આ ઓલી પડી બીજી કોણ લઈ જાય? એટલે આ મને ઉપર દોડતો જાય તમે કીધું પરવો છે પણ અલ્યા અમે ક્યાં કીધું છે? આ કીધું કોમ ના કરતા હોય તો એટલે આ પણ ભાઈ શું કરે તાર નતા હાલતા એટલે પછી હું કર્યું કરું પણ તમારે કેવો તો મોલ આવો તીર પાસે. આ તો હું તો મરાઈ ગયા હતા એટલે મારી આ તો તો લાવો ના કોમ કરો તમે. એટલે પણ તમે પૈસા આલ્યા હોત તમે ભેગા ભેગી 10 થેલી તમારે ના લેતો આવત. ઈ વાત સાચી પણ હવે જો નાખવા જ્યા બેટા મારા. નાખો જોઈ જ ને તાર. આવો નવો કોમ કરે ખબર પડતી નહીં એને. એટલે પણ આમાં દેવાન કે ખબર પડે એકરમ થી મુના લાયેલું ખાતર એને કેવું પણ એને હારી આવત ને તમે. નથી મળતું એટલે પણ અમે જાતા પેલા લઈને આવતા હતા ખાતર તો. તે આયા કે નહીં નાખ્યું. યાર મેં જે આયા કે નહીં. એટલે આ આયા તમારે થેલી નાખીને આવ્યા આપણે
એટલે આપણને ખબર પડે કે નથી ખબર પડતી? અમે દાતા લેવા અમને કેવું પડે તમારે કે 10 થેલી માર દોવા છે તમને ના લઈ આલે રે એમ ખાતર? આલ્યા પણ અમે એમ ગણ્યું તો કે તમારું થેલીઓ પડી છે તો અમાર ચહેરો થી તો આયા થેલી આલ્યા વગર પાછા જ ના મેં તમને તમારા ખર્ચ તમને ચોખી નાંદી પાડી ખાતર નહીં મળે. એટલે કે તમને ચેહરો છા થી પાવા 2 દન નો રોટલા ખવડાવવું પણ કે ખાતર ની વાત ના કરતા. હવે સાહેબ પીને આવ્યા હતા, રોટલા ખાઈને આવ્યા હતા, પછી બીજું શું કરતા એક થેલી કીધું લેતા હતા. તો શું કરે તો એગ્રો વાળા ખાતર હાલે નહીં. તો નથી હાલતા ખાતર? નથી હાલતા થઈ ને કેટલા થકા ખાતા છે. અને એમને અમે 100 થેલી લાવી છે. તમે તો કીધું ના કે તમારે જમી પોળી હો વીઘા ને અમારા 2-3 વીઘા જમી. એટલે શું થાય મહેનતી હાલતા નહીં એટલે શું થાય છે? ઈ તો કે ખાતર જ નહીં 2 થેલી હારે ડબલો લઈ દો અને નકર ડીપી ની થેલી લઈ દો તો હાલે ને. એ પાછું હાલે તો હાલે ગતું ના જ પડી. એટલે આ દુઃખ જ એગ્રા વાળાનું છે કોણ? એગ્રો વાળાનું થાય. જો મોટા ખેડૂતોને ખાતર આલવાનું, મોટા ખેડૂતોને બધું એ ધિરાણ કરવાનું, નાના ખેડૂત મારા बात મારે. तो सही है। કેમ કે એના પાસે અમે પૈસા ઓછા તો નાના ખેડૂત એટલે પૈસા ઓછા હોય. તો એને ખાતર નાના ખેડૂત ખાતર ના મળે કે તો ને ના થાય. અલ્યા પણ ચમ ના હાલે? હો વીઘાનું બિયારણ પછી ખાતર બધું લાવતા હોય રોકડા પૈસા ઈરા ચમ ના હાલે ખાતર? હાલવું પડે. પણ આલુ તો પડે પણ આ નાના ખેડૂતો પણ રોકડા પૈસા લઈને જાય છે ને. હા 500 રૂપિયા લઈને 1000 રૂપિયા લઈને તો રોકડા લઈને રોકડા જાય. લઈને રોકડા જાય. એને આલવું પડે એમ એટલે બધા હરખા રાખવા પડે. 100 વીઘા વાળો હોય કે 10 વીઘા વાળો હોય કે 5 વીઘા વાળો હોય ખાતર તો આલવું પડે ને બધાને. પણ તમારે ગ્રાહક વધવો પડે ને કે મારા વાળો ખાતર યુરિયા ટાઈમે યુરિયા મળવું તો હોય પાછું. એટલે આ ગ્રાહક તો ભજલ છે પણ ધોકા જેવી ના પાડે એને ઉભા રહે ને કે યુરિયા ખાતર છે સલ્ફર ની થેલી જાય પડે. હવે વાય હોય રજકો ચીકુડી એના જબરનાથી શું કરવાનું? અને પાછું કે ડીએપી લીધો. હવે ડીએપી માં હવે વાય હોય ચીકુડી વાય હોય નદકો વાય હોય ને આ ઘઉં વાય હોય જવ વાય હોય હા. તો હવે એવું ચેર નાખો. અને એમાં પાછું પાછું યુરિયા થેલી એક અને ઈસ્કી માલે 4-5. હવે ઈ ક્યાં લાવવા પૈસા ઈસ્કી ને એટલે 250 રૂપિયા નું ડબલું હારી આલે પાછું ઇફકોનું. એમ કરે છે અને સરકાર હવે શું કે ખબર છે અમે કોઈ પણ એવા સ્કીમ અમે આલતા જ નહીં. કોઈ એકરાવાળા અમે કહેતા જ નહીં કે તમે હારે થેલી આલી અમે ડબલું આલ છે હા. અને આપણે ડબલા પકડાવે છે. એમાં ફરજિયાત નિયમ છે જ ડબલો નો પણ આ તો એગ્રો વાળા લઈ પડ્યા છે કે હારી ડબલો લઈ દો તો જ ખાતર મળશે. અલ્યા પણ હું પસા લાવું 100 થેલી હું કદા ડબલું જ આવતો જ નહીં. એટલે તાર વાતી છે ને એટલે આપણે વાત એમ નથી તો તમારે જેવા મોટા ખેડૂતોની આ વેદના નહીં. આ અમાર દિનાજી હા, નાના ખેડૂતોની વેદના છે. અમારી અમાર બબન પોસ વિકાવાળાની આ વેદના છે. તમને તો કોઈ ખબર નહીં. રાતના ગમે ત્યારે ફોન કરો ખાતર છે કુદા તમને ના નહીં પાડે. એસી તમે ફોન કરશો ને કુદા ને નહીં પાડે. તમે લઈ દો ખાતર હતું એટલું બધું. પણ લાવો અમે છે છે ને એટલે શું કે ખાતર જ નહીં. એટલે હગી ઓછે હારી ઓછે ભાડની જાતા હોય ને કે આખું ગોડાઉન ભર પડ્યું હોય કોઈ કે 2 દાડા ને ખાતર જ નહીં. નહીં બસ લ્યો. એટલે આ ખબર હોય તેમ કરે ખાતર તમારી ખાલી ગાડી ઉતરતી હતી તો શું હોય ખબર જાય સ્કીમ માં છે ડીએપી લઈ દો હારી. હવે એક થેલી આ ડીએપી લઈ જાવ આવી વેદના અમારી છે દાડી આ નાના ખેડૂતોની. સાચી વાત છે. હવે વીઘા જમીન ઓછી હોય કેટલા હો વીઘા વધારે પછી એટલે તમારે જમીન બોળી હતી ને એટલે તમને ટેન્શન એનું નહીં. અમારે તો આ ખાતર મળતું નથી તાર તમારી ચોરી કરવી પડે. હા એટલે અમારે એવું કેવું છે બધા ખેડૂતો સરકાર રાખો શું કામ આવું કરો છો? હાલો તો હાલ એક હાલો હાલો. હા, કોઈ ખેડૂતને બાકી નથી જવા જોઈએ. હા રાત દરેક ખેડૂત એક સમાન કાઢો રાખે. છો તો એક થેલી વધારે હાલો શું ફરક પડે મોણે છે? આ તો લેણ્યું નાના ખેડૂતોની જ હોય છે લેણ્યું. હા નાના હા ખેડૂતોને જ. જેને 100 વીઘા જમીન છે જે પૈસા વાળા છે ઓલી નાણાબંધી છે તો કુદા પૈસા વાળા લાઈનમાં હતો જોય લેણમાં ગરીબ જ હોય ચમ ગરીબ પાસે 10-20 રૂપિયા હોય ને ઈ બદલાવા પડે. ઓલા તો કરોડ રૂપિયા હોય શું કામ બદલાવે? ઈ મિલી ભગત સરકારની આમથી આમ થઈ જાય એટલે સમજી જવાનું આમથી આમ થઈ જાય એટલે આ એરિયામાં ખાતર મળે જ છે. ઈરામ એમ નેમ છે. નાનો ખેડૂત હોય ઈ મરસવાનો જ જેમ કે નાનો ખેડૂત હોય ઈ જ લાઈનમાં ઉભો રહે. હા. કુદા ખેડૂત મોટો ગયો લાઈનમાં ઉભો રહેવા. મોટા ખેડૂત ને પણ અમે કોઈ દાડો ઉભા જ નહીં રે લેણમાં. આ ચહેરોથી લેણમાં નહીં ઉભા રહ્યા. કોઈ દાડો લેણમાં હું રહ્યો જ નહીં. મને તો ખબર હોય. અહીંયા તો ખાલી ડ્રાઈવર ને કે ઓલા ઠકણ ગાદી ખાતર ઈ ઓટોમેટિક ટ્રેક્ટર ઊભું કરે ને ખાતર ભરી જાય અને ફોન આવે કે હેડો પૂરું. આ એવું બધું હેડે છે. એવું છે સાચી વાત. બસ એવું છે કે એવું જ છે ને. એટલે આ બધી આ નાના ખેડૂતોની વેદના છે. મોટાને તો કોઈ ફરક પડતો નહીં કેમ કે એને તો વસ્તુ મળી જાય. તો પણ અમારે એગ્રો વાળાને કેવું પડશે હવે ભાઈ આવું ભેદભાવ મત રાખો બધાને હરખા રાખો. એટલે મોટા ખેડૂતો શું કેમ એમ કે તો ભાગ્યા ના રહે બીજા મોટા ખેડૂત મદદ કરવા મળે બીજાની તો અહીંયા ખરી મજૂરી કરવા જ આવે. અહીંયાથી વાત. એ મજૂરી કરવા જ ના થાય ને કોઈ તો. મજૂરી કરવા થાય ના. મજૂરી કરવા ના થાય પણ એવું થોડુંક મોટા ખેડૂતોને સમજવું તો પડે કે થોડું થોડું. એટલે ફોર્મમાં 2 જણા એવા સમજનારા તમારે જેવા કોક હોય ફોર્મમાં 2 જણા સમજનારા. તમે સારું કીધું કે આમ ખેડૂતને કે આ એગ્રોવાળા કેવા ને અમુક એવા હોય મોટા ખેડૂત એટલે એને કેવા જાણી રહ્યો હમું થઈ ગયું તો મારે મજૂરી કરવા ચીવ આવશે. હા હા એ ઘણું આવું એને પાછું. એટલે શું કામ કે હા, એનું એટલે કામ થતું હશે. એટલે મિત્રો આવું બધું અત્યારે ખેડૂત થાય રહ્યું છે એટલે મેં આ વિડીયો બનાવ્યો છે. જો જોવાની મજા આવી હોય ને તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા મિત્રો સપોર્ટ કરજો અને શેર તો 100% કરજો આ વિડીયોને.
અને પૂરો જોજો અને જે મજા આવી એ પછી કહેજો. જય રામાધણી, જય બાબાજી, જય માતાજી, જય મા. જય માતાજી.